વલસાડથી છું. આજે આપણે જાણીએ કે એસીનો ફાઇન એન્ડ કન્વર્ટેબલનો યુઝ શું છે અને એનાથી તમને ફાયદો મળશે. આના માટે જોઈએ જૈસે એસી છે આપણા પાસે લોયરનું ફાઇન એન્ડ આપણે એસી ઓન કરી દીધું. આ નોર્મલ ટેમ્પરેચર છે. આમાં કન્વર્ટ મોડનો તમને ઓપ્શન મળે જૈસે ફાઇન એન્ડ કન્વર્ટેબલનો ઓપ્શન છે. આ તમને રિમોટમાં ઓપ્શન મળે. એના પર તમને ક્લિક કરો તો આ તમને ફર્સ્ટ મોડ પર જશે. જैसे આમાં મોડ છે 40% છે 20% 80% હમણાં 40% C1 मतलब તમારે 40%. સેકન્ડ મોડ તમે ઓન કરો તો આ 60% પર આવશે. એવી રીતે તમને આ 80% પર જશે, આ 100% પર જશે. એવી રીતે તમે કુલિંગ કંટ્રોલ કરી શકો. જેસે તમારા રૂમમાં માણસ ઓછા છે, વધારે તમે એકલા છો તો ઓછા ટેમ્પરેચર પર કંટ્રોલિંગ કરી શકો, વધારે તો તમે કુલિંગ કેપેસિટી વધારી શકો. લાસ્ટ ઓપ્શન આવે એમાં ઓટો મોડ આવે. આ સી મતલબ ઓટોમાં કેવું રહે છે કે તમારે મેમ્બર ઓટોમેટિક કોઈ છે તમે એકલા છો પછી ઘરે કોઈ આવી ગયા એવું માણસ તમારા રૂમમાં આવ જાવ કરતા હોય બહુ બધા બેસી તો તમે ઓટોમાં રાખી શકો તો હ્યુમિડિટી સેન્સ કરીને એ એસી પોતે ટનેજ કંટ્રોલ કરશે. એનાથી તમે વારંવાર ટનેજ કંટ્રોલ કરવાની જરૂર નહીં પડે. એનાથી ઇલેક્ટ્રિસિટીમાં ઇફેક્ટ પડે. એના ઇલેક્ટ્રિસિટી તમને ઓછું આવશે, બિલ બી તમારે ઓછું આવશે. થેન્ક યુ.